બર્થડે કરો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર નિકી. બનાવીને હાથ ગરમ ગરમ હે ને ગરમ થઈ ગયા પણ બન્યા બહુ મસ્ત હો. જો એને એક લાડુડી બહુ મસ્ત બની. જો મસ્ત આલે આ ગોળ ગોળ હતી. જો મસ્ત મસ્ત લાડુડી બની છે, મોતી જેવી લાગે ને. ચાલો ત્યારે આ છે ને B12 ની કમી હોય ને એ લોકો લાડવા ખાય આ કાળા તલના, હે ને? ચાલો ત્યારે અમારા ઘરમાં બધાને B12 ની કમી થઈ ગઈ છે. હવે આ લાડવા કેટલા દિવસ ટકે એનું કઈ નક્કી નહીં. ચાલો ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો. ખૂબ દિલની ઈચ્છા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો નવા દિવસની શરૂઆત કરી દઈએ નવા જ વ્લોગની અંદર. આમ તો જો કે નવો વ્લોગ ન કહેવાય, આ કાલનો જે અધૂરો મૂક્યો તો વ્લોગ એ જ વ્લોગ છે. આપણે સવારના પોરમાં નિખિલભાઈને સરસ મજાનો બર્થડે વિશ કર્યું હતું, એના માટે સરસ મજાની ગિફ્ટ આપી હતી. તો એ જ હવે આગળ રૂટીનમાં આપણે લઈ લઈએ ને. કાલે આપણે બનાવ્યા હતા સરસ મજાના કાળા તલના લાડુ. એ પણ તૈયાર છે. જો નિખિલ ને કિશન બંને બાર ગામ જતા હોય ને એટલે બંનેને છે ને ડબ્બામાં રોજ બબે ત્રણ લાડવા આપવાના છે એવું નક્કી કર્યું છે. બરાબર કે નહીં? કારણ કે અત્યારે B12 ની કમી છે ને બધાને હોય. એવું નથી કે સિઝનમાં જ તે ખવાય, આ ગમે ત્યારે ખવાય. B12 ની કમીમાં કાળા તલના લાડુ બહુ જ સારા. કાળા તલ બહુ સારા. કાળા તલ એમને તો કાંઈ ખાય નહીં છોકરાઓ. એટલે આવી કાંઈક રેસીપી બનાવીને દીધી હોય ને તો છોકરાઓને મજા આવી જાય. તો ચાલો મસ્ત લાડુ બની ગયા છે. હજી તો ગરમ ગરમ જ છે, ઠરશે હજી એટલે મસ્ત બની જશે. કેટલા મસ્ત બની ગયા. અને થોડાક નિખિલને B12 ની કમી આવી છે. જોકે અમારા ઘરમાં લગભગ બધાને B12 ની કમી જ છે. તો ચાલો આ મુખવાસની જેમ ખાશે. આ શેકી રાખ્યા છે તલ અને આ ભાત બની ગયા છે. ચાલો છોકરીઓ આજે રસોઈ બનાવે છે અને મારે આજે શાંતિ છે. ઠાકોરજીની સેવા મસ્ત એવી થઈ ગઈ છે અને ઠાકોરજીને પણ અમે લાડુડી ધરાવી છે. અને ઝૂલામાં હતા ને ત્યારના ધરાવી છે. અને માતાજીના પણ મસ્ત એવા સવારે દીવાબત્તી થઈ ગયા હતા, એકદમ મસ્ત. ચાલો અત્યારે હું વિડીયોનું એડિટિંગ કરું છું. મારે આજે કાંઈ કામ નથી. મંદિરે જઈ આવી હતી, અહીંયા આગળ છે અમારા શિવનું મંદિર છે, ત્યાં આગળ જઈ આવી હતી. અને અત્યારે બધું થઈ ગયું. હવે રસોઈ તે સાક્ષી કરવાની છે. સાક્ષી ઘરે હોય ને એટલે મારું કામ બધું હળવું થઈ જાય. એટલા માટે મારે હજી ઘણું બધું કામ છે, એ કરવાનું છે. તો ચાલો કરીએ. શું કરવાની છું એ પણ હું તમને બધું બતાવીશ. આજના દિવસે આજે તારીખ છે 16, રવિવારનો દિવસ છે. અને આજના દિવસે તમારા પાસે વ્લોગ નથી આવવાનો, કારણ કે કાલે આખો દિવસ ટફ હતો. કાલે બધે બહુ જવાનું હતું, મારે હોસ્પિટલે જવાનું હતું, રૂટીન ચેકઅપ હતું. તો એકદમ મસ્ત રિપોર્ટ આવ્યા છે મારા. બીવાની કે કાંઈ જરૂર છે જ નહીં. અને કરિયાણું લેવા જવાનું હતું સવારે, ઊંધાનું 2 કરિયાણું લેવા ગયા હતા. તો ત્યાં આગળ પણ ઘણો બધો ટાઈમ જતો રહ્યો. અને બપોર પછી મારા જેઠના બાબાએ ગરબા રાસનું બધું કર્યું હતું, તો એનું ઉદ્ઘાટન હતું. તો ત્યાં આગળ અમે ગયા હતા. એટલે આખો દિવસ ક્યાં જતો રહ્યો ને ખબર જ ન પડી. એટલે કાલે એડિટિંગ કરવાનો ટાઈમ જ ન મળ્યો, ન લાઈવમાં આવવાનો ટાઈમ મળ્યો. એટલે આજના દિવસે તમને વ્લોગ નહીં આવે. માના રવિવારના દિવસે, આજ રવિવાર છે, રવિવારે તમે જ્યારે રવિવારને તમે યાદ કરજો ત્યારે મારો વ્લોગ નહોતો આવ્યો, હે કે નહીં? તો આજનો દિવસ રવિવાર જ છે. તો આજે હું વ્લોગ બનાવી નાખીશ, તો કાલ સોમવારે તમારી પાસે જરૂરથી વ્લોગ આવી જશે. તો અને એક દિવસ લેટ જ આવવાનો છે, કારણ કે 2-3 દિવસના વ્લોગ ભેગા થઈ ગયા છે અત્યારે. એટલે થોડું ચલાવી લેજો, અથવા એક દિવસમાં હું 2 દિવસનું બતાવી દઈશ, એમાંય કરીશ કદાચ. તો ચાલો ચલાવી લેજો બધું જ. કારણ કે એકલા હાથે જો
કામ તો ઘરનું વિડીયો ઉતારવામાં તો મને મદદ કરાવે છોકરીઓ. સેટિંગ બેટિંગ કરવાનું હોય તો બધું મારે કરવાનું હોય, અને એડિટિંગ કરવાનું હોય એ બધું જ મારે કરવાનું હોય, તમારા સુધી વ્લોગ અપલોડ કરીને મૂકવાનો હોય એ બધું જ કરવાનું હોય, તો વાર લાગી જાય બહુ વખતે. તો કાંઈ વાંધો નહીં, ચલાવી લેજો થોડું થોડું. અને ચાલો આગળ હું શું શું કરું છું એ પણ બધું બતાવતી જઈશ. ભીંડાનું શાક બહુ મસ્ત બન્યું. બટેકા, ભાત, રોટલી બની ગઈ મસ્ત મસ્ત, ફુલકા, દાળ બની ગઈ ગરમા ગરમ, અને રોટલો સરસ મજાનો. ચાલો આ ઠરી ગયા હો, ક્યારના દેખાડતા હતા. હા હાલો, હું જમવા બેસી જાઉં. તમે લોકો નથી બેસી? ઠીક, ચાલો. છોકરીઓએ રસોઈ બનાવી નાખી બેઠીને મસ્ત. સાક્ષી અમારા માટે રોટલો જુઓ કેટલો સરસ બનાવ્યો છે. ચાલો, આજે મારે હાવ શાંતિ હોય, હું છે ને વિડીયોનું એડિટિંગ કરતી હતી એટલે શાંતિથી બેઠી હતી. તો દિશામાં સાક્ષી મને કહે કે મમ્મી જમી લ્યો, તમારા માટે રોટલો બની ગયો ગરમા ગરમ. ચાલો, આવું જીવન છે મારું. ચલો, ગરમા ગરમ મારી છોકરીઓ મને જમવા બેસાડી દે. આજે તો રવિવાર છે ને એટલે ગરમા ગરમ જમવાનું હોય મારે. ચાલો જમવા. ચાલો, અત્યારે બપોરના જમવામાં છે ભીંડાનું શાક, બાજરાનો રોટલો, મરચું મસ્ત લીલું લીલું, દાળ ભાત બનાવ્યા છે પણ મારે ખાલી દાળ જ ખાવાની છે. સરસ મજાની ઠંડી ઠંડી છાશ છે અને એક બનાના છે. એટલે આ છે બપોરની જમવાની થાળી, બપોર એકટાણાનું ભોજન. ચાલો, તમે બધા જમવા આવો, સાથે સાથે આપણે બધા જ સાથે જમીએ. શું નિખિલભાઈ, કિશનભાઈ જી આવ્યા? સીધ ગયા હતા. સરસ, ધરી દીધી લકી. હા, બે નાથ દેખાડો તો કેવા લાગે છે. મસ્ત હે ને, ધરી દીધી પ્રભુને ને પછી જ પહેરી હે ને. સરસ. કેવો અનુભવ થાય છે નિખિલભાઈ આજ તમારો સ્પેશિયલ બર્થડે ના દિવસે? મજા આવી ગઈ. થેન્ક યુ વેરી મચ તમને. મને નહીં, ભાઈ નહીં કે ભાઈને થેન્ક યુ જોઈએ. હા, અમારી મોટી માં છે, અમારી મોટી માં જો પપ્પા પાસે ફોટો, પપ્પા પાસે દાદી ફોટો પાડે. મેં તને બટકું ભરી જાય. તાનો વ્લોગ બનાવતા આવડે? તાનો વ્લોગ બનાવ પપ્પાને કે કેમ છો બધાય? બોલ. કેમ છો બધાય? અહીંયા પકડ, બસ. હા, ત્યાં પકડવાનું. કેમ છો બધાય? બોલો કેમ? તાનું એ ઠાકોરજીનું એક રમકડું જે ગોવાલણ હતી ને માખણ લઈને જતી હતી તોડી નાખી છે, એટલે હવે એ મને મનાવવા માટે આવી છે. જુઓ, પેલા કેમ છો બધા એમ કહી દે તો દાદી કઈ નહીં કહે. જો કેમ છો બધા? કેમ છો બધા? મજામાં કે? હા, ભલે, કાઈ વાંધો નહીં, ભલે કરો. હા, હવે બધા એમ કહી દે કેમ છો. પછી મૈયાને ઘરે નહીં આપ્યો. તો ક્યાં રાખું? હાલો, બધાને પહેલા કહી દે. હાલ જે સોરી કહી દે પેલા બધા ગાય. હાલો, ભૂલ થઈ જાય, બધા એમ કહી દે જય શ્રી કૃષ્ણ આમ કહી દે. થેન્ક યુ વેરી મચ કહી દે બધાને. Thank you કહી દે બધાને. એવી રોટલી નો ખવાય, સ્ટ્રોંગ છે ને તું તો. ચાલો, આજે સન્ડેના દિવસે બધા જ ઘરે હોય, એને સાક્ષી, કિશન, નિખિલ બધા ઘરે હોય. હું અને દિશાને ધાનું તો કાયમ ઘરે જ હોઈએ, પણ આજે છોકરાઓ બધા જ ઘરે હોય ને તો ઘરની રોનક જ કાંઈક અલગ હોય. એટલે ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ સમાય જ નહીં, એટલે બધા નીચે જ જમવા બેસી જાય. ચાલો, ધાનુબેનને પણ જમવાનું બાકી હતું અત્યારે, તો દિશા એને જમાડતી જાય છે અને સાથે સાથે જમતી જાય છે. હવે ઘણું બધું ધાનુબેન જાતે જમતા શીખી ગઈ છે અને જાતે પોતાનું કામ ઘણું બધું કરે છે. તો ચાલો, એ ઘણો બધો ફાયદો હવે ધાનુબેન ધીમે ધીમે થઈને કરીને મોટા થવા લાગ્યા છે, અને આ દ્રશ્ય જોવાની ખૂબ મજા આવે. એને પરિવારમાં બધા સાથે જમતા હોય જોવાની મજા આવે. અને ચાલો, બપોર પછી બધું જ કામ કરી કારવી બંને છોકરીઓ ફ્રી થઈ ગઈ અને હવે બનાવે છે કેક. નિખિલભાઈ માટે આજે ઘરે કેક બનાવવાના છે, એને માટે જુઓ બધી તૈયારી છે. ઓરિયો બિસ્કિટ લીધા છે, ક્રીમ છે, ચોકલેટ પાવડર છે. એ કેક બનાવે છે બંને છોકરીઓ. તો ઓરિયો જે બિસ્કિટ છે ને એના બિસ્કિટની અંદરના પડ જે ક્રીમ હોય ને એ અલગ કાઢતા જાય છે અને બિસ્કિટ પણ અલગ કાઢે છે.
ચાલો એ જો આવી રીતે કેક બનાવે છે. મેં તો ક્યારેય મારા જીવનમાં કેક ઘરે બનાવી નથી, પણ છોકરીઓએ પહેલા એક વખત બનાવી હતી એટલે સરસ બની હતી. એટલે આજે દિશાને મન થયું કે ચાલો કેક આજે ઘરે જ બનાવીએ. તો જો મસ્ત એવી કેક બનાવે છે. બિસ્કિટનો મસ્ત એવો પાવડર કરી નાખ્યો અને એની અંદર ચોકો પાવડર જે આવે એ નાખી દીધો એને, અને સાથે સાથે ચાળી નાખશે બધું એટલે બધું મિક્સ થઈ જાય એકદમ. અને પછી એની અંદર દૂધનો પણ ઉપયોગ કરશે, ક્રીમનો પણ ઉપયોગ કરશે. એને આવી રીતે મસ્ત રીતે કેક બનાવવાના છે. અને આ શુગર છે ને એને મિક્સરમાં પીસી લીધી છે અને જેમ જેમ જરૂરિયાત પડતી જાય એમ એ લોકો નાખતા જાય. જો મસ્ત એવું થઈ ગયું છે, એકદમ મિક્સ થઈ ગયો પાવડર. તો એમાં તેલ અને ઘી બે સરખા ભાગે અંદર નાખી દીધું છે અને થોડુંક મસ્ત દૂધ નાખતા જશે. જેટલી જરૂરિયાત પડતું જાય એવી રીતે દૂધ નાખતા જશે. ક્રીમવાળું દૂધ હોય તો વધારે સારું. અને ખૂબ જ ફેટી નાખ્યું. જુઓ કલર જ આખો અલગ થઈ ગયો. એને ચોકો ક્રીમ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર એક ઈનો નાખી દેશે. જેટલું જરૂરિયાત હોય, જેટલો પાવડર, જેટલી કેક બનાવી હોય એટલો એ લોકો ઈનો નાખે અંદર. અને ઉપર દૂધ નાખી દીધું એટલે મસ્ત ફેટી લીધું એટલે મસ્ત જેવો થઈ જાય. તો ચાલો એકે તો ન થયું એટલે અડધું બીજું નાખી દીધું અને ચાલો આવી રીતે મસ્ત કર્યું છે. હવે આ ક્રીમની અંદર પણ ચોકો પાવડર નાખી દેશે એટલે બે પ્રકારની ક્રીમ બની જશે મસ્ત. આ અમૂલની ક્રીમ છે, એની અંદર ચોકો પાવડર નાખી દીધો છે તો એક સરસ મજાનું ક્રીમ બનાવી લેશે. ઘાટું ઉપરથી જે સ્પ્રેડ કરવાનું હોય ને જે ક્રીમ એ નાખી દેશે. બે પ્રકારના ક્રીમ બનાવશે. એક ચોકો એક બનાવશે, એક વ્હાઈટ ક્રીમ બનાવશે અને એક બ્રાઉન ક્રીમ બનાવશે. એવી રીતે બે ક્રીમ બનાવે છે. જુઓ છોકરીઓ મહેનત આમાં ઘણી બધી થઈ જાય. હું એમ કહું કે તમે ભાઈ બહાર પણ વેજ જ મળે, કેક લઈ લ્યો સેજ મસ્તી 500 ગ્રામ જેટલી લઈ આવવાની, તમારું સેલિબ્રેશન કરી લેવાનું જો કરવું હોય ને તો. પણ દિશાબેનને બહારની કેક ખાવાની તો બિલકુલ મનાય જ છે. એટલે દિશાબેનને આજ મન થયું કે ચાલો ઘરે બનાવીએ. જો કે ઘરે બનાવીએ તો વધારે સારું ભાઈ. એને ઘરનું જેટલું સારું ને એટલું તો ભાઈ બહારનું બિલકુલ સારું નથી. કેવી રીતે કેક બનાવતા હોય એ આપણને ખબર જ છે બધાને, હે ને. તો ચાલો આવી રીતે મિક્સ કરી નાખ્યું. બે પ્રકારના એમણે ક્રીમ બનાવ્યા છે સરસ મજાના. ચાલો છોકરીઓ મહેનત કર્યા કરે અને એને જેવું ફાવે એવું બધું કર્યા કરે. ક્યારેક સરસ પણ થઈ જાય ને ક્યારેક બગડે પણ, તો એમાં કાંઈ વાંધો નહીં. બગડતા જ એક વખત બની જાય. જો મસ્ત ક્રીમ થઈ ગયું અને કેક તો એટલી મસ્ત ફૂલી હતી ને ન પૂછો વાત. મને બોલાવી દિશા એને સાક્ષી કે મમ્મી જુઓ કેટલી મસ્ત કેક બની. એટલે હું પણ ખુશ થઈ ગઈ. જો કેટલું મસ્ત ક્રીમ પણ બની ગયું. નીચે બરફ મૂક્યો છે અને ઉપરથી આવી રીતે ઝેણીથી ઝેરે છે. એક ક્રીમને ગરમ કરી અને ઘાટી બનાવી અને એક ક્રીમને ઠંડી કરી અને ઘાટી બનાવી. જો કેટલું મસ્ત બનાવ્યું છે. છોકરીઓ કર્યા કરે એની રીતે, મનમાં હોય એવું મસ્ત મસ્ત બધું અલગ અલગ બનાવ્યા રાખે. અને આપણે હવે આવું બધું જોયા કરવાનું છે. જો કેક તો એટલી મસ્ત બની હતી ને કે ન પૂછો વાત. ચાલો આ બપોરનો સમય છે. છોકરીઓ આ બધું કરતી હતી ને ત્યારે હું જતી રહી હતી મારી હવેલીએ પણ એટલું મસ્ત રળિયામણું દ્રશ્ય હતું ને. આજે મોટા દર્શન હતા, સાવન ભાદોના દર્શન હતા. તો હું અને મારી ફ્રેન્ડ બંને નીકળી અહીંયા જ બેઠા હતા. સત્સંગ સારો કર્યો, મજા આવી. પણ તમે આજે થોડાક મોડા પડ્યા. મારે આજે મહેમાન આવે એમાં તને આજ દીકરીનો બર્થડે છે એટલે એની બધી તૈયારી બધી કરે છે. કેક બનાવે મેં પછી રાહ જોઈ પણ મેં કીધું હવે નહીં આવે, હાલો જાઓ. કદાચ આવશે તો ફોન કરશે. એટલે પછી ગયા ને મહેમાન એટલે તરત જ હા પછી હું નીકળી ગઈ એકલી. સારું થયું તો ઠીક. હાલો આપણે નાક જાવ છે. હાલો ને કાંઈ વાત નહીં. હાલો મારા માસી છે હો, મારા માસી છે, મારા સગા માસી છે. પ્યોર માસી લાગે છે ને મારી મમ્મી જેવા. મારા સગા માસી મળી ગયા મને હવેલીની અંદર. જો માસી કેમ છે? કૃપા કરી મારી માસી કેમ છે? સારું ને? અત્યારનું હમણાં મેં રોકવું નથી.
દર્શન તો પ્રભુજીના એટલા સુંદર મજાના થયા ને કે ન પૂછો વાત. એકદમ નજીકથી થયા અને આરતી પણ એકદમ મસ્ત નજીકથી થઈ. જો આજે મખાના, એલચી અને અખરોટના દર્શન હતા. જો કેટલું મસ્ત શણગાર્યું હતું બધું. જે ઉપર સાવન ભાદોના દર્શન હતા ને એ તો ત્યાં આગળ તો કેમેરો નોટ એલાવ જ હોય, એટલે ત્યાં આગળ તો બિલકુલ ફોન બંધ જ રાખવાનો હોય. ખાલી ને ખાલી દર્શન કરવાના હોય અને પ્રભુને માણવાના હોય, હૃદયમાં અને આંખોમાં બેસાડવાના હોય. પણ અહીંયા આગળ છૂટ હોય, નીચે ગિરિરાજજીમાં છૂટ હોય કે કાંઈ વાંધો નહીં, તમે જેટલા ફોટા લ્યો, વિડીયોઝ ઉતારો, તમારા સગાવાલાને બતાવો. તો હું પણ મારા યુટ્યુબ ફેમિલી માટે થઈને મસ્ત એવા વિડીયોઝ લઈ લો. ચાલો બધા જ દર્શન કરી લેજો ગિરિરાજજીના. મહાપ્રભુજી યમુનાજીના પણ સાથે સાથે દર્શન થાય છે. જો મસ્ત એટલું સરસ મજાનું શણગાર્યું હતું ને કે ન પૂછો વાત. સાંજનો સમય હમણાંથી હું અને મારી ફ્રેન્ડ બંને રોજ નીકળી જઈએ છીએ હવેલીએ. તો ચાલો આજે પણ નીકળી ગયા હતા. તો જો મજા આવી ગઈ એને. જો મસ્ત એવા દર્શન થયા અને રંગોળી પણ એટલી સુંદર સુંદર સુશોભિત કરે ને કંઈ મજા આવી. અને આરતી પણ ખૂબ સરસ થઈ ગઈ. હવેલીથી હું અને મારી ફ્રેન્ડ બંને નાગનાથ દાદાના દર્શન કરવા જતા રહ્યા. જો એટલા સુંદર મજાના દર્શન થઈ ગયા ને આજે તો કાંઈ મજા આવી ગઈ ભાઈ. આજે ભીડ પણ ઘણી બધી હતી, કારણ કે આજે સન્ડેનો દિવસ હતો એટલે ઘણી બધી ભીડ હતી. પણ કાંઈ વાંધો નહીં, તો પણ એટલા સુંદર મજાના દર્શન થઈ ગયા ને કાંઈ. અને આખા મંદિરમાં જેટલા મંદિર હતા ને એ બધાના દર્શન આજે અમે નિરાતે કર્યા, કારણ કે ઘરે આજે કાંઈ રસોઈ બનાવવાની જ નહોતી અને ઘરે કાંઈ કામ પણ હતું નહીં. એટલે અમે એકદમ મસ્ત ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ હું અને મારી ફ્રેન્ડ. અને જુઓ કેટલું મસ્ત શણગાર્યું છે કાંઈ. અમરેલી આખું જો કે શણગાર્યું છે. એને મંદિરો તો શણગાર્યા જ છે, પણ આખું અમરેલી શણગાર્યું છે. અત્યારે હું તમને હમણાં થોડી વારમાં જ બતાવું. ચાલો ત્યારે આગળ વધીએ આપણે. સગુણાબેન આવી ગયા નાગના છે ને. હા, તમે આવ્યા એટલે હું આવી નાગનાથ. હું એકલી તો હું કાંઈ ન આવી. અને હું તમે હતા ને એટલે નહીં તો હું તો હવેલી થાય ને પછી નીકળી જતા. હા, પણ છે બધું અથવારો હોય ને તો મજા આવે. તો જ મજા આવે. પણ ચાલો વિચાર તો નહોતો કે નહીં આવું. વળી એમ થયું હવેલી તો મારે જવું જ છે. ચાલો અમે ગાયત્રી માતાજીનું દર્શન નહીં કરીએ. હા, ગાયત્રી માતાજીનું મંદિર છે. જ્યારે કમલેશ હતા ને ત્યારે હું અને કમલેશ બંને બધા જ મંદિરમાં એને નાગનાથ ના બધા જ મંદિર જેટલા મંદિર છે ને એટલા બધા જ મંદિરના ઓટલે જઈને બેસતા, દર્શન કરતા મસ્ત મસ્ત અને ખૂબ ટાઈમ સ્પેન્ડ કરતા અહીંયા આગળ નાગનાથ મંદિરની અંદર. કારણ કે આ મંદિરની અંદર પણ ઘણા બધા મંદિર છે એને. તો એ બધા જ મંદિરે 5-5, 10-10 મિનિટ બેસીએ ને તો પણ ઘણો બધો આનંદ આવે ભાઈ. ચાલો ત્યારે મજા આવી ગઈ મને તો. એને આજનો દિવસ ખૂબ શુભ હતો. આજ સવારના હસીએ જ છીએ એકલા. એને ખુદ માટે થઈને ટાઈમ કાઢતા હોય ને એવો અનુભવ થાય અત્યારે. એને જો આપણા માટે થઈને આપણને જે ગમતું હોય ને એ કાર્ય કરી લેવું જોઈએ ક્યારેક ક્યારેક. તો હું તો કરું છું હમણાંથી, અને તમે લોકો પણ આ શ્રાવણ મહિના નિમિત્તે કરતા જ હશો. એને પોતાના માટે થઈને ટાઈમ એને પ્રભુ જ્યાં આગળ ગમે ત્યાં આગળ, એને જ્યાં ફરવા જવાનું ગમતું હોય તો ત્યાં પણ, અને મંદિરે જવા ગમતું હોય તો એ પણ. જો ગાયત્રી માના દર્શન બધા જ કરી લેજો, ખૂબ પેટ ભરીને કરી લેજો ભાઈ. તમે પણ દર્શન કરો મારી સાથે સાથે. જો અત્યારે દ્રશ્ય તો એટલું રળિયામણું હતું ને કે ન પૂછો વાત. એને મંદિરની શોભા જ કાંઈક ન્યારી હતી. આ છે સરસ મજાનું ગણપતિ દાદાનું મંદિર, ખૂબ જ સરસ છે. રિદ્ધિ સિદ્ધિ મંદિર છે. અને સાથે સાથે અહીંથી જ તે જો હનુમાન દાદાની મૂર્તિ દેખાય છે. જો બહાર જ છે, રોડ ઉપર જ છે અમારા. તો જો અહીંથી જ તે દેખાય છે મંદિરની અંદરથી જ તે. કેટલું રળિયામણું દ્રશ્ય છે કાંઈ ન પૂછો વાત. અને હું અને મારી ફ્રેન્ડ પછી તો નીકળી ગયા છીએ કાંઈ રોડ ઉપર કે ન પૂછો વાત. અને આજનો દિવસ એવું લાગતું હતું કે જાણે અમારા માટે જ અમે નીકળ્યા છીએ.
મને મારા ફ્રેન્ડે કીધું કે તમે જોયું છે કે નહીં, આ બધી રોશની જોઈ કે નહીં? એટલે મેં કીધું નહીં હું નથી નીકળી હો ભાઈ, મને ન ગમે એકલા ક્યાંય જવું. એટલે મારી ફ્રેન્ડ કહે છે કે ચાલો હું તમને દેખાડું બધું જ. તો હું અને મારા ફ્રેન્ડ બંને નીકળી ગયા છે. અત્યારે રમસ્તા પણ ઘરે કાંઈ રસોઈ કરવાની નહોતી. નિખિલ, કિશન, સાક્ષી, દિશા બધા જ આજે બહાર જમવા જવાના હતા અને મારે તો ફરાળ હોય એટલે હું કાંઈ ક્યાંય જતી નથી જમવા માટે થઈને. તો ચાલો એ લોકો બધા કોઈ ઘરે જ નહોતા એટલે ઘરે વહેલા જઈને શું કરવું. તો પછી મારી ફ્રેન્ડે કીધું ને કે ચાલો આપણે અહીંયા આગળ જોઈ લઈએ. તો ચાલો હું અને મારી ફ્રેન્ડ બંને નીકળી ગયા છીએ મસ્ત ટાઈમ સ્પેન્ડ કરવા. અને આવી રીતે હું ક્યારેય નીકળું નહીં, પણ કોઈ જો સથવારો હોય ને તો પછી આવી રીતે પણ ક્યારેક મોજ મસ્તી કરી લેવી જોઈએ. જો આ અમારો અમરેલીનો ટાવર છે અને આ છે અમારો નીચે જે દેખાય છે ને, આ અત્યારે અહીંયા રિયલમાં જ રાજમહેલ છે એ આ દ્રશ્યની અંદર તમને દેખાય છે. આવો રાજમહેલ બનીને તૈયાર થશે. જ્યારે થશે ને ત્યારે અમરેલીની શોભા ન્યારી થઈ જવાની છે. જો બધી સરકારી બિલ્ડિંગો પણ એટલી મસ્ત મસ્ત શણગારી હતી કાંઈ, અને અમરેલીની તો શોભા જ કાંઈક અલગ હતી ભાઈ. ચાલો હવે પહોંચી જાય ધીમે ધીમે ઘરે. આંખો બંધ રાખી છે. દાદીને કે આંખો બંધ કરી દાદી આંખો બંધ રાખી પપ્પા. કોનો બર્થડે છે દીકુ? આ મારી ને આખી આ આખી મારી, આમાંથી કોઈ ની નહીં. હે કોની એક જ? ઓહો થેન્ક યુ કેક બોલે કેક. મને હગી હરખી કર દે. ખોટો પ્રેમ પણ હાલે કરી આપણે. અહીંયા નીચે ઊભી રહી જા. બર્થડે કરો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર નિખિલ, હેપી બર્થડે ટુ યુ. હે કરો. હવે તારી આ બધી મારી કે ઓકે તું જા. કેસો ઓલું ફુવારો બોલાય કે ના ના છરી તૂટી ન જાય. વિરામ કરી દઉં છું. ચમચી લઈ લે, ચમચી લઈ લે. ચમચી લઈને નામ દો. તો વિરામ તને આપું છું બટા. આમ જીવના હા લેવાય. ના ના મને તારી ખબર છે બધી. પણ હું આપું કેવું કે અરે વાહ ભાઈ. ઈ કેટલી વાર મમ્મી એને ઓલું ચોકલેટ ક્રીમ ખાઈ લીધું. પપ્પાને ખવડાવતી એવો કર હાથ. પપ્પાને ઉભી રહે, ખવડાવી ઉભી રહે, ઉભી ઉભી રહે, કાઢી દે. પપ્પાને ખવડે. અરે વાહ. યમ્મી યમ્મી ગણી. ભાઈ રીતન. કેક સારી બની. એને કેવડી એમને ખોટા પાડે. હા પાડી તારે ને બાજુ બચા જાતો મમ્મા પાસે બેસશે. ગુડ. અડધી ચોથી છે રે. અહીંયા મમ્મા એને એકવાર આપણે રાખો તો ખવડાવતા હોય એવું ચાલે. વિડિયો છે અહીંયા તારે એક ફોટો પાડી દો. રહીશું એટલે આઈ નહીં ઈ આમ ધીમે ધીમે ઓલા પોઝ આપે ક્યાંની ઊભી રહે ઉપર કપડા. તો જોવો જરા પગમાં નો ગયું. ભાઈ બી તને જાનો ભાઈ બી અલે અલે આંટી નો છે ને. મમ્મી
આગે વેચે ત્યાંની તારો આ ફોટો લીલો તારે થઈ જાય. હવે આ રાખજો ઓકે કઈ કડક નથી જા કીધું થેન્ક યુ. ત્યાંની આગે રે બસ બેટા કેટલીક વાર બર્થડે કરી. ત્યાંની આગે રે દીકરા એક બનાવીશ મસ્તી ની. ચાખી ન એ ગયા છે એવું છે એને કેટલી ખુશી છે. એ લોકો બહારથી જમીને આવ્યા અને હું પણ બહારથી આવી ગઈ ને ત્યાર પછી મસ્ત કેક કટિંગ કર્યું. મેં તો ડ્રેસ ચેન્જ પણ કરી લીધો હતો. મને ખબર નહોતી કે મને એમ કે ઉજવી લીધું હશે ભાઈ, પણ એ લોકો મારી વગર તો ઉજવે નહીં કે મમ્મા તારી વગર થોડું અમે ઉજવીએ. તો ચાલો ખૂબ સરસ મજાનું ઉજવું. નિખિલભાઈનો બર્થડે, છોકરાઓ બંને બર્થડે ઉજવે નહીં ક્યારેય, પણ આજે ઘરે કેક બનાવી હતી ને એટલા માટે થઈને ઉજવી લીધો. ચાલો ત્યારે રાખે ને ફરી કાલ નવા વ્લોગમાં મળશું. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.